અમે ક્લિયર નથી કે અમારે કયા દેશમાં જવું, તો તમારા પહેલા સૂચનો કયા હોઈ શકે? કોઈ પણ બાળકને કેરિયર માટેનું જ્યારે પ્લાન કરતા હોય તો પહેલી રિક્વાયરમેન્ટ છે એને ઇંગ્લિશની. ધેન યુ કેન સ્ટાર્ટ યોર કરિયર પ્લાન ફોર એડમિશન એન્ડ વિઝા સેકન્ડ. જે તમે 5 કન્ટ્રી કયા, એમાં પોતાના સંતાનને મોકલવા માંગતા હોય તો મિનિમમ એમની પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ? પૈસા કેટલા હોવા જોઈએ ને એ ઇમ્પોર્ટન્ટ નથી. એજ્યુકેશન લોનના સરળ ઓપ્શન્સ ખૂબ સારા પ્રમાણમાં અત્યારે અવેલેબલ છે. વિદેશને લઈને બહુ બધા મિથ છે, લોકો છેતરાતા હોય છે ઘણી વસ્તુઓમાં જેમનું નોલેજ ના હોય ત્યારે. કોઈ કન્સલ્ટન્ટ કોઈ દિવસ છેતરતું નથી. જે લોકોને ગમે તે રીતે વિદેશ જવું છે, હું 5-25 લાખ રૂપિયા કમાઈ, એક એજન્ટ જોડે છેતરવા જાય છે. સ્ટુડન્ટ વિઝા વિધાઉટ IELTS ઓસ્ટ્રેલિયા. હવે ઇમિગ્રેશનની વેબસાઇટ ઉપર જે વર્ડ્સ નહીં લખ્યો તો ઇમિગ્રેશન વિઝા ક્યાંથી આપશે? ઘણા એવા હશે કે જેને ફોરેન જવું છે, વર્ક પરમિટ અને PR, આ બંનેનો ડિફરન્સ નથી ખબર, બંનેમાં શું ફરક છે? વર્ક પરમિટ નામ બહુ મોટું ફ્રોડ છે, જે લોકોના પૈસા, લોકોના સપના અને લોકોનું માનસ તોડી નાખે છે. જે એજન્ટને ખબર જ નહીં કે વર્ક પરમિટ શું છે, એ આપણને વર્ક પરમિટ લઈ આપે તો વોટ ઇઝ ધ જેન્યુનનેસ? 2.5 દાયકાની તમારી સફર થઈ, સફળતાના મુખ્ય કારણો કયા? મારો તો બિઝનેસ હતો, હું મહેનત કરવાનો હતો, પણ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો, એટલે હું સફળ છું. તમારું સંતાન વિદેશમાં અભ્યાસ કરવા માગે છે તો આજનો પોડકાસ્ટ તમારા માટે બહુ જ જરૂરી છે. વિદેશમાં અભ્યાસ એ મોહ છે કે આજના સમયની માંગ? વિદેશમાં અભ્યાસ એ એક આંધળું અનુકરણ છે કે તમારા સંતાનના કરિયર માટે જરૂરી નિર્ણય? આવા કેટલાય સવાલો ઘણા બધા વાલીઓના મગજમાં ચાલતા હોય છે અને આજનો પોડકાસ્ટ એ તમારા સવાલનો જવાબ હોઈ શકે છે. આ જ સવાલોના જવાબ તેના જ એક એક્સપર્ટ પાસેથી આપણે મેળવવા છે. આ એક એવા એક્સપર્ટ છે જેમણે 10,000 વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે બહુ જ મદદ કરી છે, માર્ગદર્શન આપ્યું છે અને તેમના માટે એ એક કડી બન્યા છે. એ વ્યક્તિ એટલે સ્ટ્રોમ એજ્યુગોમાંથી તેના ફાઉન્ડર કલ્પેશ બારોટ. કલ્પેશભાઈ, કેમ છો? નમસ્તે. કલ્પેશભાઈ, એજ્યુકેશન અને એમાં પણ ફોરેન એજ્યુકેશન એટલે વાલી માટે બહુ જ જવાબદારી, વાલી માટે બહુ જ અઘરો અને વાલી માટે ન સમજાય એવો વિષય. એવા વિષયમાં એક કડી તમે બનો છો. કલ્પેશભાઈ કડી બને છે વિદેશ અને આપણા વતન એ બંને વચ્ચેની. શા માટે તમે આ જ ફિલ્ડ ચૂઝ કર્યું? એકચ્યુઅલી એવું છે કે મારા ફાધર પોતે બ્રહ્મભટ્ટ ક્લાસીસ કરીને વર્ષોથી ચલાવતા હતા અને ફાધર પોતે એજ્યુકેટેડ બી હતા અને એજ્યુકેશન ફિલ્ડમાં હતા. તો મેં જ્યારે અહીંયા જોયું કે મારા ફાધર 1 to 12 સ્ટાન્ડર્ડ સુધીના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા વિસનગરમાં. તો મેં જોયું કે એના પછીની કેરિયરના કયા સ્કોપ છે. મારે પોતાને ડોમેસ્ટિક એજ્યુકેશનમાં એ વખતે ઇન્વોલ્વ નહોતું થવું, તો નવું ફ્યુચર પ્લાન શું, નવી જનરેશનની જરૂરિયાત શું, નવા બાળકોનું કરિયર પ્લાન શું, એ વખતે એ જ અનુસંધાનમાં ફાધર જોડે જોડાઈ અને સમજ્યો. એટલે મેં નેક્સ્ટ લેવલનું બાળકોનું કરિયર પ્લાન શું, એ મને ઇન્ટરનેશનલ એજ્યુકેશન લાગ્યું અને ત્યાંથી જ મેં આ વસ્તુની શરૂઆત કરી કે બાળકોને સાચું કરિયર પ્લાન કરવું, 12th પછી વિદેશ કઈ રીતે જવું, ગ્રેજ્યુએશન પછી વિદેશ કઈ રીતે જવું, એનો એક વિચાર ત્યાંથી આવ્યો અને એ વિચારને આજે 25 વર્ષથી અમલ કરી અને હજારો વિદ્યાર્થીઓનું અમે કરિયર બનાવ્યું. હજારો વિદ્યાર્થીઓનું કરિયર બનાવવા માટે એક બહુ મોટી ટીમની જરૂર પડતી હોય છે. ઓલમોસ્ટ 80થી વધારે લોકોની તમારી ટીમ છે, 7 જગ્યાએ તમારી બ્રાન્ચ છે. આ બધાની વચ્ચે સૌથી મહત્વનો હોય છે વિશ્વાસ. વાલીના મનમાં બહુ બધા સવાલ હોય. એને એવું થાય કે હું મારા બાળકને કયા દેશમાં મોકલું? સૌથી પહેલો સવાલ આ. ત્યાં જાય તો કરિયર કઈ એના માટે ચૂઝ કરવી? કરિયરનું એક રાઈટ સિલેક્શન થઈ ગયું તો એને જોબ મળશે કે કેમ? આ એનો ત્રીજો સવાલ. PR મળશે કે વર્ક પરમિટ પછી અહીંયા પાછો આવશે? આવા બધા સવાલોની વચ્ચે વાલી તમારા પર બહુ મોટો વિશ્વાસ મૂકતા હોય છે. એ વિશ્વાસને કેવી રીતે, તમે એ વિશ્વાસમાં કેવી રીતે ખરા ઉતરો છો? એક તો પહેલામાં પહેલો 25 વર્ષનો અમારો એક્સપિરિયન્સ છે અને જે અગેન કીધું કે 80થી વધારે લોકોની ટીમ છે. તો પહેલામાં પહેલું કે જ્યારે વાત કરીએ છીએ વિદેશ જવાની, તો પહેલો મુદ્દો છે કે બાળકે એની કરિયર માટે વિદેશ કેમ જવું જોઈએ અને કેમ ના જવું જોઈએ, અને વિદેશ જવું એ યોગ્ય નિર્ણય છે કે નહીં, આ સૌથી મોટો. તો નોર્મલી કેવું હોય છે કે એક બાળક છે અને અહીંયા 12th પૂરું કર્યું પછી એના માટેનું એક બેચલરનો કરિયર પ્લાન આવે કે ભાઈ બેચલર મારે કયા ફિલ્ડમાં કરવું.
એક બાળક છે કે જેણે અહીંયા બેચલર કર્યું છે એને માસ્ટર્સ કરવું. હમ. તો જ્યારે 12th વાળો બાળક છે તો એને જે કરિયર બેચલરમાં બનાવવાની છે તો એના માટેના મુદ્દાઓ એવા છે કે પહેલું વિદેશ કેમ કરિયર બનાવી. તો એક બાળક જ્યારે ઇન્ડિયામાં એજ્યુકેશન લેવા જાય છે બેચલર્સ, તો નોર્મલી અહીંયાના એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ એક એન્વાયરમેન્ટનો એવો ઇસ્યુ છે કે ઘણા બધા લોકો આપણી આજુબાજુનું એક વાતાવરણ એવું છે કે ભાઈ ગ્રેજ્યુએશન પછી ઓપોર્ચ્યુનિટી હમ. નથી. આવું એક વાઇબ્સ ક્રિએટ કરેલ છે. હકીકતમાં એવું નથી. જ્યારે 100 બાળક બેચલર ભણવા બેસે છે કાં તો બેચલર ભણવા જાય છે, ત્યારે એ 100માંથી 30 લોકો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ છે. 70 લોકો છે એ એવરેજ એજ્યુકેશનમાં એવરેજ છે કે જેમને ભણવા ખાતર ભણવું છે કાં તો ગ્રેજ્યુએટ જ થવું છે એવા વિઝનમાં. ડિગ્રી માટે ભણે તો છે. આવા 2 પાથવે બને છે. જ્યારે જે 30 છોકરાઓ છે જે એકચ્યુઅલ સ્કિલ છે, એમનું કરિયર પ્લાન, એનો પાથ અને એની મહેનત અલગ છે. એ લોકો એમના લેવલે અલગ હોય છે. બીજા વધ્યા છે 70 છોકરાઓ. તો આ 70 છોકરાઓને મિનિમમ અને મેક્સિમમ વચ્ચે વહેંચવામાં આવે છે. મિનિમમ અને મેક્સિમમ એટલે કે એક છોકરો અહીંયા જ્યારે ઇન્ડિયામાં બેચલર કરે છે, એક બાળક, તો બેચલર કરે છે તો એ બેચલર દરમિયાન 1000 રૂપિયા પણ કમાઈને 3 વર્ષ કે 4 વર્ષના બેચલરમાં એના ફાધર મધરને આપતો નથી. જ્યારે એ જ છોકરો વિદેશ જાય છે, તો એ જ્યારે ફોરેન એજ્યુકેશન માટે જાય છે તો પહેલા સેમિસ્ટર કે એક ઘણી યુનિવર્સિટી કે ઘણા કન્ટ્રીમાં એવું છે કે 6 મંથની ફીસ ભરવાની હોય છે. ઘણી કન્ટ્રી અને એની રિક્વાયરમેન્ટ 1 યરની ફીસ ભરવાની હોય. એના પછી જ્યારે બાળક વિદેશ જાય છે એટલે પહેલું સ્ટેપ એ છે કે એ પોતે એકલાએ પોતે બધું કરવાનું આવે છે. સર્વાઈવ જાતે કરતો થઈ જાય. હોય છે. તો પહેલો મુદ્દો છે કે એને ભણવાનું છે, એને પાર્ટ ટાઈમ જોબ કરવાની છે, જે જગ્યાએ એનું એકોમોડેશન છે ત્યાં એના કામ જાતે કરવાના છે. તો પહેલી બાળકની ટ્રેનિંગ ચાલુ થાય છે. એક બાળક 12th પછી આપણે અહીંયા એને બેચલર કરીએ છીએ તો એ ડિપેન્ડન્ટ છે અને એ જ છોકરો વિદેશમાં સેલ્ફ ડિપેન્ડન્ટ થાય છે. આ એક સૌથી પહેલી શરૂઆત છે. સમજો કે પહેલાં ભૂતકાળમાં આપણે તમે હું જોઈએ કે રાજાના ટાઈમમાં એવું હતું કે બાળકને 18 વર્ષથી 25 વર્ષના એક ગાળામાં ઋષિમુનિના આશ્રમમાં મોકલવામાં આવતા. તો એ પ્રજા વચ્ચે રહે, રૂટીન લાઈફસ્ટાઈલ કેવી હોય છે, કઈ જરૂરિયાત છે, એનું એક ઘડતર ખાય. અને પછી જ એને 25 વર્ષ પછી પાછો બોલાવવામાં આવે અને પછી એનો રાજ્યાભિષેક થઈ અને એને જવાબદારી આપવામાં આવે. તો મારી દ્રષ્ટિએ, મારા અનુભવથી હું એવું કહું છું, આ મારો વ્યક્તિગત ઓપિનિયન છે કે એક બાળકને બેચલર કરવા કે માસ્ટર્સ કરવા ફોરેન મોકલ્યા, મતલબ એને ગુરુકુળમાં સેલ્ફ ડિપેન્ડન્ટ થવાની ટ્રેનિંગ માટે મોકલ્યા છે. પછી કરિયર, સબ્જેક્ટ, યુનિવર્સિટી, ઓપોર્ચ્યુનિટી એ પછીની વાત છે. આ પહેલું સ્ટેપ છે અને સૌથી મોટું સ્ટેપ છે. એટલા માટે હું એવું કહી શકું કે વધુ અભ્યાસ અર્થે વિદેશ 12th પછી જવું એ પણ યોગ્ય નિર્ણય છે. માસ્ટર્સ કરવા જવું એ પણ યોગ્ય નિર્ણય છે. ફોર એક્ઝામ્પલ, હું મારા સન સાથે કે મારી ડોટર સાથે તમારી સંસ્થામાં આવું અને હું સાવ બ્લેન્ક હોય કે આને 12મું ધોરણ પૂરું થયું છે અથવા ગ્રેજ્યુએશન પૂરું થયું છે, આને મારે વિદેશ મોકલવા છે, એને વિદેશ જવું છે એવું એનુંય સપનું છે અને એક વાલી તરીકે મારુંય સપનું છે. અમે ક્લિયર નથી કે અમારે કયા દેશમાં જવું. તો તમારા પહેલા સૂચનો કયા હોઈ શકે? જો વિદેશ જવાનું પહેલું સ્ટેપ છે ઇંગ્લિશ કોમ્યુનિકેશન. વિદેશમાં માનો કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુએસ, યુકે, આ 5 કન્ટ્રી છે એ મેજર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે ઓપોર્ચ્યુનિટી વાય. કયા? ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુએસ અને યુકે, ઓકે. આ મેજર 5 કન્ટ્રી. તો આ 5 કન્ટ્રીમાં આ બધાની કોમન લેંગ્વેજ છે ઇંગ્લિશ. તો કોઈ પણ બાળકને કેરિયર માટેનું જ્યારે પ્લાન કરતા હોય તો પહેલી રિક્વાયરમેન્ટ છે એને ઇંગ્લિશની. ઇંગ્લિશના આ બધી કન્ટ્રીઓના અલગ અલગ કોર્સ છે અને અલગ અલગ એક્ઝામ્સ છે. જેમ IELTS છે, PTE છે, TOEFL છે, સેલ્ફીપ છે, લેંગ્વેજ સર્ચ છે. આવી બધી અલગ અલગ એક્ઝામ છે પણ કોર છે ઇંગ્લિશ. બધી એક્ઝામિનેશન બોડી ડિફરન્ટ છે પણ એનો કોર છે ઇંગ્લિશ, કે તમે ઇંગ્લિશ કોચિંગ લો, ઇંગ્લિશ પ્રિપેર કરો, એ એક્ઝામમાં ક્વોલિફાઈડ થાવ, દેન યુ કેન સ્ટાર્ટ યોર કરિયર પ્લાન ફોર એડમિશન એન્ડ વિઝા સેકન્ડલી. તો મહત્વની વસ્તુ છે કે અમારા ત્યાં જ્યારે બાળક આવે છે તો અમે એનું કરિયર પ્લાન પહેલું એના એકેડેમિક પ્રોફાઇલ, એના કોર્સ, એને કયા કોર્સમાં જવું છે, એની પોતાની શું ઈચ્છા છે અને એની શું ઓપોર્ચ્યુનિટી છે,
જો એને એને એવું છે કે મારે આ કોર્સમાં જવું છે, પણ અમને એવું લાગે છે અમારા અનુભવથી કે ભાઈ આ કોર્સ આ યુનિવર્સિટી યા તો આ કન્ટ્રીમાંની ઓપોર્ચ્યુનિટી નથી, તો અમે એને ગાઈડ કરીએ. અને અત્યારે આ બધી વસ્તુઓ છે ગૂગલ, રિસર્ચ અને અમારા પોતાના રિસર્ચ મટીરિયલમાં બી અમારી જોડે પ્રૂવન, તો અમે એને ગાઈડ કરીએ. તો રાઈટ કોર્સ સિલેક્ટ કરવા માટે, રાઈટ કન્ટ્રી સિલેક્ટ કરવા માટે એની અમારી આખી ટીમ એક્સપિરિયન્સ સાથેની અમારી જોડે મટીરિયલ પણ છે. તો અમે બાળકને એ પ્રમાણે ગાઈડ કરીએ. જોડે જોડે એને કોચિંગ કરીએ અને કોચિંગ આપીએ અને કોચિંગની જોડે જોડે એનું કરિયર પ્લાન કરી અને આખી એની પ્રોસેસ કરી. એટલે તમારે ત્યાંથી જ આખું એને એક રૂપરેખા આખી મળી જાય યસ, કે તમારા માટે આ જરૂરી છે. યોગ્ય છે. આ 5 કન્ટ્રી તમે એમને કહી દો કે આ 5 મેજર કન્ટ્રી છે, ત્યાં તમે જાઓ. અ, સૌથી મેજર ઇશ્યુ નક્કી થઈ ગયું, એક્ઝામની તૈયારીઓને એ બધું નક્કી થઈ ગયું હોય છે. પછી આવતું હોય છે બજેટ. ઘણા કેસ તમારી પાસે એવા આવ્યા હશે કે જ્યાં વાલી પાસે એટલું બજેટ ન હોય, એમને સ્ટુડન્ટ લોન ઓર કોઈકની પાસેથી પૈસા લેવા પડે અને છોકરાઓને મોકલવા પડતા હોય. ત્યાં ગયા પછી તમે 25 વર્ષથી છો, એટલે કેટલાક કેસ સ્ટડી તો એવા હશે કે આવ્યા ત્યારે એવું થયું હોય કે યાર આની સિચ્યુએશન નથી કે એ જઈ શકે, અને અત્યારે એ બહુ જ સારા લેવલ પર હોય. આવા કેસ સ્ટડીઝ તમારી પાસે હશે. ઘણા બધા. જુઓ, આજથી 10 વર્ષ પહેલાં એવું હતું હમ. કે 2 ભાગ હતા કે એજ્યુકેશન લોન અને ફાઇનાન્શિયલ રિસોર્સિસ. જે ફાઇનાન્સના 2 ભાગ પડે છે ફોરેન એજ્યુકેશન માટે. એક વિઝા માટે એક ફંડ શો કરવું હમ. અને બીજો ભાગ છે એકચ્યુઅલ એક્સપેન્સ. હમ. તો 10 વર્ષ પહેલાં 2 વસ્તુ હતી કે એક વસ્તુ એવી હતી કે લોકો અજાણ હતા, લોકોને નોલેજ નહોતું, આઈટી રિટર્ન નહોતા ભરતા, એમની પ્રોપર્ટીની વેલ્યુ શું છે, એજ્યુકેશન લોન શું છે, આવી કશી જ ખબર નથી પડતી. અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને સ્માર્ટ થઈ ગયા છે. બીજું શું થયું કે જે પ્રોપર્ટી આજથી 10 વર્ષ પહેલાં 50 લાખ રૂપિયાની હતી, એ પ્રોપર્ટી આજે 2 કરોડની થઈ ગઈ. એજ્યુકેશન લોનમાં પણ એવો બદલાવ આવ્યો કે એજ્યુકેશન લોનમાં બી અનલિમિટેડ તમારા ટોટલ એક્સપેન્સ જેટલી બી એજ્યુકેશન લોનો ઘણી બધી બેન્કો પ્રોવાઈડ કરવા માંડી. એટલે ફાઇનાન્સ અને લોન માટેના સપોર્ટની કોઈ વિદ્યાર્થીઓને ફાઇનાન્સ માટે તકલીફ પડવાના પર્સન્ટેજ ઘટવા માંડ્યા. બીજો વિષય સરકારી યોજનાઓ બી ઘણી બધી. માનો કે બિન અનામત આયોગ કહીએ તો 15 લાખ રૂપિયા સુધીની 4% વ્યાજની લોન મળે છે. સમાજ કલ્યાણ વિભાગની 15 લાખની 4%ની લોનો મળે છે. તો ફાઇનાન્શિયલ સોર્સિસ પેરેન્ટ્સ માટે બહુ સારા અને વધુ પ્રમાણમાં થઈ ગયા કે જેનું બર્ડન પહેલાં પેરેન્ટ્સને વધારે આવતું હતું, એ હવે ઘટવા માંડ્યું છે. પણ પેરેન્ટ્સે કેટલી તૈયારી રાખવી જોઈએ? આટલા તો આજે તમે 5 કન્ટ્રી કયા, એમાં પોતાના સંતાનને મોકલવા માંગતા હોય તો મિનિમમ એમની પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ? જો પૈસા કેટલા હોવા જોઈએ ને, એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે મેં તમને અગેન આના પહેલાં કીધું કે એજ્યુકેશન લોનના ઓપ્શન્સ સપોર્ટિવ એટલા બધા ઊભા થઈ ગયા છે કે માનો કે એમને એવું સિક્યોર કરવાની જરૂર ના પડે કે હું 25 લાખ રૂપિયા ભેગા કરીને રાખું તો જ મારો છોકરો વિદેશ જતો રહે. એમની જોડે પ્રોપર્ટી યા તો એમના રિલેટિવની પ્રોપર્ટી યા તો એમને કોઈને કોઈ લેવલે ફાઇનાન્સના ડોક્યુમેન્ટેશન એજ્યુકેશન લોનથી એ વસ્તુ મેનેજ કરી શકે છે. એટલે પેલું પ્રી પ્લાન કરવાની યા તો બહુ બધા પૈસા હવે ભેગા એવું પહેલા જેવું કરવાની નથી. જરૂરિયાત નથી. એજ્યુકેશન લોનના સરળ ઓપ્શન્સ ખૂબ સારા પ્રમાણમાં અત્યારે અવેલેબલ છે. વિદેશને લઈને બહુ બધા મીથ છે. લોકો છેતરાતા હોય છે ઘણી વસ્તુઓમાં જેમનું નોલેજ ના હોય ત્યારે. એવી કઈ વસ્તુ છે કે જ્યાં એમને એલર્ટ રહેવાની જરૂર હોય? જો વિદેશમાં છેતરાવાના અત્યારે હાલ તમે છેલ્લા સમજો કાંઈ 1 મહિનાનું લઈ લો તો ગુજરાત સંદેશ, દિવ્ય ભાસ્કર જે મેજર પેપર છે તમે રોજ જોજો તો એક આર્ટિકલ રોજ જોવા મળે છે કે વિદેશની લાલચમાં છેતરાયા. આવું રોજ એવરી ડે. હું 30 દિવસના કહું તો 30 દિવસના આ 4 પેપરમાંથી એક પેપરમાં હશે. તો હું પોતે વ્યક્તિગત મારો ઓપિનિયન એવો છે કે કોઈ કન્સલ્ટન્ટ કોઈ દિવસ છેતરતું નથી. તો જે લોકો અનક્વોલિફાઈડ છે, જે લોકોને ગમે તે રીતે વિદેશ જવું છે, જેની સમજણ ઓછી છે, એક એજન્ટ જોડે છેતરાવા જાય છે. હવે આ એજન્ટ શબ્દ કીધો તો એજન્ટ અને કન્સલ્ટન્ટ વચ્ચેનો પણ એક ફરક કહું. એજન્ટ એવું કહી શકે, કન્સલ્ટન્ટ છે ને એ તમને ગાઈડ કરે, ઇન્ફોર્મેશન આપે અને તમારી જોડે ડોક્યુમેન્ટેશન પ્રોસેસના ઇન્ફોર્મેશન આપીને પ્રિપેર કરાવે. અને એજન્ટ છે એ તમારું કરી નાખે. કરી નાખા શબ્દ એટલા માટે વાપરું છું, જ્યારે લોકો એજન્ટ જોડે જાય ને એટલે એને કહે કે ભાઈ મારી જોડે આઈટી કે હું બનાવી દઈશ, હું કરી દઈશ.
તો ધીસ અ ડિફરન્ટ બિટવીન એજન્ટ એન્ડ કન્સલ્ટન્ટ. એટલે લોકોને શું છે કે ભાઈ કોઈકે એવું કીધું, અત્યારે કોઈ તમે અત્યારે હાલ જોજો કે તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકો એવી એડ આપે છે કે સ્ટુડન્ટ વિઝા વિધાઉટ IELTS ઓસ્ટ્રેલિયા. હા રીલ્સ હોય છે. હવે ઇમિગ્રેશનની વેબસાઇટ ઉપર જે વર્ડ્સ નહીં લખ્યો તો ઇમિગ્રેશન વિઝા ક્યાંથી આપશે? હમ. તો જ્યારે આવી કોઈ વાત કોઈ કરે છે અને પોતાને એક્ઝામ નથી આપી IELTS કે PTની, પોતાને ઇંગ્લિશ વગર વિદેશ જવું છે, હમ. મતલબ આપણે જાતે લાલચમાં આવીને એજન્ટ જોડે છેતરાવા જઈએ છીએ. આ પહેલો વિષય. તો હું તો દરેક સ્ટુડન્ટ, પેરેન્ટ્સ અને જે લોકોને વિદેશ જવું છે એને હું એવો મેસેજ આપવા માંગુ છું કે તમે લાલચમાં છેતરાશો નહીં, કારણ કે તમે છેતરાવા જાઓ છો. કોઈની ઓફિસમાં તમે છેતરાવા જાઓ છો. હવે તમે જોજો કે ઘણી બધી રીલ હું જોઉં છું ઘણા ટાઈમથી કે 10 પાસને વિદેશ મોકલી દઈશું, 12 પાસને વિદેશ મોકલી દઈશું. હું તમને વાત કરું તો હું મેજર યુરોપની વાત કરીએ કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, US, UKની વાત કરીએ, આ કન્ટ્રીની બેઝિક લેંગ્વેજ કઈ? ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ નથી આવડતું, જે 10મું પાસ છે, 12મું પાસ છે એને ઇંગ્લિશ નથી જ આવડતું, એ વિદેશ જશે કઈ રીતે? બીજું, મોકલવાવાળો બી છેતરવાનો છે. તો સમથિંગ ઇઝ રોંગ. આમાં બહુ મોટું જૂઠ સંતાયેલું છે અને પોતાની જાતને સંતાડવા માટે કે હું ગમે તે કરીને વિદેશ જતો રહું, હું 5-25 લાખ રૂપિયા કમાઈ લઉં, વિદેશ જતા નથી, એ માત્ર છેતરાય છે. તો પહેલામાં પહેલું પોતાની ક્વોલિટી સાચી રીતે વિદેશ જવા માટે ઇમ્પ્રૂવ કરવી અને સાચા રસ્તે વિદેશ જવું. એટલે વિદેશ જતી વખતે એમને કોઈ પહેલા તો લાયક છે કે નહીં એ પોતાનું ચેક કરવું જોઈએ, અને લાયક નથી ને કોઈ કેવું કે હું તમને લાયક બનાવીને મોકલી દઈશ, તો એ તમને એ પોતે ચીટ કરવાના રસ્તા ઉપર મોકલી રહ્યા છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે ભાઈ વર્ક પરમિટ, કે ભાઈ વર્ક પરમિટ ઉપર રીલમાં બી આ બધું જોઈએ છે. હોય છે. જેટલી બી વાત કરું છું સોશિયલ મીડિયામાં આપણે બધા કનેક્ટેડ છીએ જ, અને આ બધું ત્યાંથી જ લોકો બી એ જ જોઈને છેતરાવા જાય છે અત્યારે કે ભાઈ હું વર્ક પરમિટ, ઓસ્ટ્રેલિયાની વર્ક પરમિટ. એક ખાલી વર્ક પરમિટનું બોલતા પહેલા ઘણા એવા હશે કે જેને ફોરેન જવું છે પણ એને આ બંનેનો ડિફરન્સ નથી ખબર, વર્ક પરમિટ અને PR. તો તમે વર્ક પરમિટ પર જે લોકો રમત કરી જાય છે એ કહેતા પહેલા ખાલી આ એક સમજાવો ને કે બંનેમાં શું ફરક છે. જો PR છે ને, પરમેનન્ટ રેસિડેન્સી કહેવાય. એ અત્યારે હાલ એવું કે ઇમિગ્રેશન પોલિસી પ્રમાણે તો ઇમિગ્રેશન ઓપોર્ચ્યુનિટી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા, આ 3 કન્ટ્રીમાં અલગ અલગ સ્કિલ માટે ઓપોર્ચ્યુનિટી છે. તો એની બેઝિક રિક્વાયરમેન્ટ શું? તો કોઈ પણ માણસની ઉંમર 45 વર્ષથી નાની હોવી જોઈએ. બીજું, એનો એક્સપિરિયન્સ, જે એમનું સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ છે એના રિલેટેડ જ એનું એક્સપિરિયન્સ હોવું જોઈએ. એની IELTS કે PTની ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ હોય જે સુપિરિયર કહેવાય. કે માનો કે હું IELTSને કમ્પેર કરું તો ઈચ 7 સ્કોર જોઈએ, ઈચ 8 જોઈએ. આ સ્કોર એના જોડે એલિજિબલ હોય તો એલિજિબલ છે કોઈ પણ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા જેવી કન્ટ્રીમાં કોઈ પણ અલગ અલગ ઓક્યુપેશન એમની જે ડિમાન્ડ છે એમાં એ એપ્લિકેશન કરી શકે છે અને PR બી થાય છે. અમારી પોતાની જ અમારી એડિલેટ ઇમિગ્રેશન, અમારી પોતાની માઇગ્રેશન લો ફોર્મ છે, તો અમે પોતે પણ કરીએ છીએ. અમારી ત્યાં ઓનલાઈન જે ઓફલાઈન જે સ્ટુડન્ટો અહીંયાથી અમે જે મોકલ્યા છે એમને નેક્સ્ટ એમનું એજ્યુકેશન પતે તો પછી PR સુધી તો અમે સપોર્ટ કરીએ છીએ. પણ જે લોકો જેન્યુઅલી પ્રોફાઇલથી અવેલેબલ છે, હવે એ જ છોકરો છે એને બી મિકેનિકલ કર્યું છે અને એને 5-7 વર્ષની ગેપ છે અને એને માર્કેટિંગ કંઈક અલગ અલગ માર્કેટિંગમાં ને એમણે સિવિલમાં કામ નહીં કર્યું. હવે કોક એને કહે કે હું તને આનું એક્સપિરિયન્સ સેટ કરીને કરી આપું, તો એ આજ નહીં તો કાલ કોક જગ્યાએ એ પ્રોફાઇલમાં બરાબર. બરાબર. એટલે જેન્યુઅન એજ્યુકેશન, જેન્યુઅન એક્સપિરિયન્સ, જેન્યુઅન ઇંગ્લિશ એ 100% PR થાય છે અને એનું પરમેનન્ટ રેસિડેન્સી અલગ અલગ કન્ટ્રીમાં મળે છે એની એક કન્ટ્રીની રિક્વાયરમેન્ટ પ્રમાણે. પછી વાત આવે વર્ક પરમિટ. તો વર્ક પરમિટની જે લોકો અલગ અલગ જાહેરાત આપે ભાઈ ઓસ્ટ્રેલિયામાં વર્ક પરમિટ છે, ન્યુઝીલેન્ડમાં છે, કેનેડામાં છે. આજે ઇન્ડિયામાં આપણે, તમારી કંપની ચાલે છે, મારી કંપની ચાલે છે, એક એમ્પ્લોયીને લેવા માટે આપણે શું કરીએ છીએ? એના ઇન્ટરવ્યૂ કરીએ છીએ અને ફિઝિકલ બોલાવીએ છીએ. મને એક એજન્ટ એવું મળે છે, મને એવું કહે છે કે હું તમારી વર્ક પરમિટ કરી આલું. જ્યારે ઇન્ડિયામાં એક કંપનીમાં આપણે કોઈ એમ્પ્લોયીને નોકરી રાખવો છે તો આપણે એના 1-2 ઇન્ટરવ્યૂ લઈએ છીએ.
વિધાઉટ નોઈંગ એ પર્સન, વિધાઉટ શોઈંગ એ પર્સન, જે એજન્ટને ખબર જ નહીં કે વર્ક પરમિટ શું છે, એ આપણને વર્ક પરમિટ લઈ આપે તો વોટ ઇઝ ધ જેન્યુનનેસ? વિધાઉટ શોઈંગ એ પર્સન, વિધાઉટ નોઈંગ એ પર્સન, એક કંપની ત્યાંથી એક ઓફર લેટર મોકલે છે પ્રોસેસ માટે, તો એની જેન્યુનનેસ કેટલી? આ જ વાસ્તવિકતા છે વર્ક પરમિટની. તમે અને મેં મારા પોતાના 25 વર્ષની કેરિયરમાં મેં કદાચ વર્ક પરમિટ નામના વ્યાખ્યામાં કેવા જોયા હશે કે જેની ઇન્ડિયામાં કોઈ મોટી મલ્ટીનેશનલ કંપની છે, એની કોઈ કન્ટ્રીમાં બ્રાન્ચ કરે છે અને લોકો જાય છે. હમ. બાકી વર્ક પરમિટ નામ એક એવી બહુ મોટું ફ્રોડ છે જે લોકોના પૈસા, લોકોના સપના અને લોકોનું માનસ તોડી કાઢે છે. યસ, આપ વર્ક પરમિટ પર કંઈક બીજું ગાઈડ કરતા હતા અને મેં તમને વચ્ચે ઇન્ટરપ્ટ કર્યા. એ જ મેં જે કીધું કે વર્ક પરમિટ એક બહુ મોટું માનસિક ફ્રોડ છે. લોકોના સપના, લોકોના વિચાર ને પૂરા કરી દેવાના અને લોકો છેતરાવા જાય છે. હું પોતે વ્યક્તિગત એવું કરું કે જો તમે ઉંમરથી એલિજિબલ થતા હોય અને તમને એવું લાગે છે કે અમારી જોડે સ્ટુડન્ટની ઓપોર્ચ્યુનિટી નથી, અમારા માટે પીઆરની ઓપોર્ચ્યુનિટી નથી, તો એ પોતે એમના બાળકોની એવી કરિયર બનાવે કે ભવિષ્યમાં એ બધા સેટ થઈ શકે. પણ ઉંમરના વ્યાખ્યાથી, એજ્યુકેશનના વ્યાખ્યાથી કે ઇંગ્લિશની વ્યાખ્યાથી છેતરાશો ને. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં ધ્યાન રાખવા જેવા કે એલર્ટ રહેવા જેવા ઘણા બધા કિસ્સો હોય છે. તમારો સૌથી નજીકનો કોઈ કેસ હોય કે ભાઈ આ કેસમાં બહુ ટફ હતું પણ એ છોકરાએ બહુ જ મહેનત કરી. ઘણા બધા કિસ્સાઓ આ 25 વર્ષની જર્નીમાં તમારી પાસે હશે ફોરેન માટેના. એવો કોઈક યાદગાર કિસ્સો અમને જણાવશો? ઘણા બધા, એટલે સમજો કે એક બાયડનો મારો બહુ 10-15 વર્ષ જૂનો કેસ છે. બાયડનો એક છોકરો હતો, એના ફાધર રિયલી પ્રાઇમસ રિપેર કરતા હતા અને મેં જોયેલા. કારણ કે મારે બાયડ એક સેમિનારમાં હું ગયો હતો ને પછી હું એમની દુકાને ગયો હતો, એમને પ્રાઇમસ રિપેર કરતા મેં જોયા હતા. એમના છોકરાને મેં એ વખતે મોકલેલો. હું 2012થી 14 વચ્ચેની વાત કરું છું. એ વખતે એને ફોરેન મોકલેલો. હમણાં 1.5 વર્ષ પહેલાં, કારણ કે મને એ કેસ યાદ છે, એના પેરેન્ટ્સ મને મળવા આવ્યા હતા અને એણે મારી જોડે 10 મિનિટ વાત કરતાં કે બાબુ આ કરે છે, બાબાએ આ મકાન લઈ લીધું, બાબાએ આ કર્યું, બાબાએ આ કર્યું, આ કરે છે. અને એમની એજ 60-65 વર્ષની હશે. એ મને મારી ખુરશી પરથી ઊભા થઈને મને પગે લાગવા આવતા હતા. ત્યારે હું ઊભો થઈને એમને પગે લાગ્યો. એ જ્યારે પગે લાગતા ત્યારે એમના હાથમાં આંસુ હતા. એ મારા માટે બહુ મોટા આશીર્વાદ, હું આજે એને બહુ મોટા આશીર્વાદથી સ્વીકારું છું. આવા ઘણા બધા કેસ. પણ મને એ યાદગાર રહ્યો કારણ કે એ મારી સામે બનેલો અનુભવ હતો. કારણ કે જ્યારે એના ફાધરના આંખમાં આંસુ હતું ત્યારે મારા આંખમાં આંસુ હતા કે આનાથી મોટા આશીર્વાદ જીવનમાં કોઈ ના હોય. એટલે છોકરાઓ કેરિયર બનાવે છે, એમના મા બાપને સંતુષ્ટ કરે છે અને છોકરાઓ ત્યાં જઈને મહેનત પણ કરે છે જીવન માટે, એજ્યુકેશન માટે. પૈસા કમાવા તો મહેનત કરે છે પણ સંસ્કૃતિ પણ જાળવી રાખે છે. આવો મારો પોતાનો અનુભવ છે. મારા 25 વર્ષના કરિયરમાં મેં એક પણ મારા જોડે એવું એક્ઝામ્પલ નથી કે કોઈ છોકરો સ્ટુડન્ટ વિઝા માટે ફોરેન ગયો હોય અને એના મા બાપ અહીંયા દેવાદાર થયા અને કોઈ છોકરો ત્યાં વ્યસની થઈ અને એના મા બાપને અહીંયા દેવા ગયો. આવો એક્ઝામ્પલ મારા 25 વર્ષમાં મેં રિયલી જોયો નથી. 25 વર્ષ એટલે કે અઢી દાયકાની તમારી સફર થઈ. સફળતાના મુખ્ય કારણો કયા? લોકોનો મારા ઉપરનો વિશ્વાસ. હમ. મારો તો બિઝનેસ હતો, હું મહેનત કરવાનો જ હતો. હું જે મારા પાર્ટ્સમાં આવતી હતી કે ભાઈ ઇન્ફોર્મેશન, વિઝા પ્રોસેસ, સર્વિસીસ, આ મહેનત કરવાનો જ હતો. પણ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો એટલે હું સફળ છું. સ્ટ્રોમ એટલે તમારે કેવું હોય તો શું કહો? સ્ટોર્મ એવું કહી શકાય કે મારો સ્વભાવથી હું વાવાઝોડા જેવો હતો એટલા મેં નામ પસંદ કર્યું હતું અને આ ઇન્ડસ્ટ્રીઝમાં લોકોના સપોર્ટથી, વિશ્વાસથી હું વિઝાનું વાવાઝોડું છું જ. ક્યાં વાત હે! કઈ વાત કે લોકોને એક વખત દિલથી સ્પર્શી ગઈ હોય એવી ઘણી બધી ઘટનાઓ તમારી નજર સામે આવી હશે. મને ખાસ આ ઇન્ડસ્ટ્રી, અબ્રોડ ઇન્ડસ્ટ્રીના જે ફેક્ટ તમે કીધા એમાંથી અમુક એજન્ટવાળી ઘટનાઓ છે, એમાં લોકોએ અલર્ટ રહેવાનું છે. આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કડવા સત્યો કયા? કડવા સત્યોમાં મેં તમને કીધું કે ફ્રોડ્યુલર માર્કશીટ પણ હવે તો એ નહીં થતું હોય ને, એટલા બધા પેલા છે તો થતું હોય છે. હજી પણ કારણ કે તમે સમજો કે 6 મહિના 4 મહિના પહેલાં આણંદમાં જ હમણાં કોઈ ઓફિસમાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાની ઓફિસ પકડાઈ હતી. અચ્છા. તો ડુપ્લિકેટ એકેડેમિક ડોક્યુમેન્ટ, આઈટી રિટર્ન
અને ફ્રોડ્યુલર પ્રોસેસથી ખરેખર દૂર રહેવું જોઈએ. કારણ કે તમે પાસપોર્ટ છે ને, તમારી જોડે જ્યારે પાસપોર્ટ છે ને, એ તમારી લાઈફનું વેલ્યુએબલ થિંગ્સ છે. તમે આજે લાલચમાં આવીને કોઈ પ્રોસેસ કરો છો, તમને તમારા ભવિષ્ય ખબર નથી કે આજે વિઝા માટે બગાડેલો પાસપોર્ટ કાલ કયા દરવાજા બંધ કરશે. તો પાસપોર્ટનું ખોટી પ્રોસેસથી મિસયુઝ ના કરો. કોઈ નવો જ વિદ્યાર્થી છે જે ગામડેથી અહીંયા આવ્યો છે અને એક સપનાઓ છે કે મારે વિદેશમાં સેટલ ત્યાં જ થવું છે. કરિયર માટે ક્લિયર ના હોય તો કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુ હોય ખરી કે ભાઈ ઓકે કોમર્સ લાઈનમાં છે તો તમે આમાં કરિયર બનાવો, તમે સાયન્સ બેકગ્રાઉન્ડમાં છો તો આમાં કરિયર બનાવો, એવું હોય ખરું? યસ. જો પહેલાં છે ને ફોરેન એજ્યુકેશનમાં 2 માનસિકતા હતી. એક કે મારા રિલેટિવ આ દેશમાં રહે છે, હા. યા તો આ સિટીમાં રહે છે કે આ કન્ટ્રીમાં રહે છે, મારે જવું છે. અને બીજી કે સબ્જેક્ટ સિલેક્શનમાં કેવું હતું, સાયન્સ ભણ્યો છે તો આ જ કોર્સ, કોમર્સ ભણ્યો છે તો આ કોર્સ, આર્ટ્સ ભણ્યો છે તો આ કોર્સ. હવે વિદેશની આખી વધુ અભ્યાસક્રમની આખી સ્ટ્રેટેજી બદલાઈ ગઈ છે. એ સ્ટ્રેટેજીમાં કેવું છે, તમે કયું એજ્યુકેશન અહીંયા લીધું છે, એ એજ્યુકેશનના સબફિલ્ડ. હવે માનો કે આપણે મેનેજમેન્ટની વાત કરીએ તો આપણા માટે મેનેજમેન્ટ ને એકાઉન્ટ આ 2 જ ભાગ. હા. તો ગ્લોબલી એના 32થી વધારે સબફિલ્ડ્સ છે. ખાલી એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સમજો. 2-3 કોર્સ હું નામ દઉં છું કે ગ્લોબલ બિઝનેસ છે, ઈ કોમર્સ છે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે. તો મલ્ટિપલ ફિલ્ડ્સ છે. જેમ એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગમાં આપણે માનસિકતા એવી જ હતી કે આઈટી. હવે અત્યારે હાલ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુએસ, યુકે હાઈએસ્ટ સિવિલ એન્જિનિયરના સબફિલ્ડના લોકોની જરૂરિયાત છે. ઓકે. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, નંબર ઓફ લોકોની જરૂર છે. તો લોકોને ખબર જ નથી કે સિવિલ એન્જિનિયરના સબફિલ્ડ અને સિવિલ એન્જિનિયરિંગની ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુએસ, યુકે કેટલી ડિમાન્ડ છે. આર્ટ્સની વાત કરીએ તો આર્ટ્સમાં લેવલે એજ્યુકેશન છે, હોસ્પિટાલિટી છે, અલગ અલગ એના બી 5-7 ફિલ્ડ છે. બહુ ઓછા છે આર્ટ્સની ઓપોર્ચ્યુનિટી. એન્જિનિયરિંગની બહુથી વધારે છે. એના પછી છે હેલ્થ અને પેરામેડિકલ. હવે અહીંયા ઘણા બધા છોકરીઓ નર્સિંગ કરે છે. એમને ખબર જ નથી કે બેચલર ઓફ નર્સિંગ પછી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુકે, યુએસમાં એમના માટે શું ઓપોર્ચ્યુનિટી છે, એમને ખબર જ નથી. એક ફિઝિયોથેરાપિસ્ટ અહીંયા ફિઝિયોથેરાપી બેચલર ઓફ ફિઝિયોથેરાપી કર્યા પછી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની શું ઓપોર્ચ્યુનિટી છે, એ ખરેખર વિદ્યાર્થીને નથી ખબર. કાં તો ખબર છે તો પોતે રિસર્ચ નથી કરતા. ડેન્ટિસ્ટ, અહીંયા એક ડેન્ટિસ્ટ ડૉક્ટર છે, બેચલર એનું ડિગ્રી પત્યા પછી એક ક્લિનિક ખોલે છે, પણ એનાથી બધી મોટી વિદેશમાં ઓપોર્ચ્યુનિટી છે. ફાર્મસી, તો હેલ્થ, પેરામેડિકલ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગની સ્પેસિફિક કન્ટ્રીમાં. હવે જનરલી કેવું હોય કે હું સિવિલ એન્જિનિયર ભણ્યો તો હું એવું વિચારું કે ભાઈ મારે ઓસ્ટ્રેલિયા જવું છે. તો અમારું કામ હવે એ છે કે તમારું આ એજ્યુકેશન છે, આ લીડિંગ એજ્યુકેશન આ કન્ટ્રીના આ સિટીમાં તમે જશો તો તમારી કરિયર પ્લાન થશે. તો હવે અમે વધારે એમાં મહેનત કરીએ છીએ કે સબ્જેક્ટ સ્પેસિફિક યુનિવર્સિટી સિલેક્શન, કન્ટ્રી સિલેક્શન અને એ કન્ટ્રીમાં પણ સિટી સિલેક્શન. હવે માનો કે એક છોકરો આઈટી એન્જિનિયર ભણવા જાય અને એ યુએસના 52 સ્ટેટ્સ જે છે યા 54 સ્ટેટ્સ છે, એમાં એ એવા સ્ટેટમાં જાય છે કે જ્યાં આઈટી ઇન્ડસ્ટ્રીઝ નથી. તો એ યુએસ જઈને શું કરશે? એના એજ્યુકેશન પછી એ શેમાં જોબ કરશે? તો અમે એ બી વધારે ગાઈડ કરીએ છીએ કે તમારે આ એજ્યુકેશન લેવાનું છે, આ સિટીમાં આની સૌથી વધારે ઇન્ડસ્ટ્રી છે, તો આ કન્ટ્રીના આ સિટીમાં તમારે એજ્યુકેશન લેવા જવું જોઈએ, જેનાથી તમારી ફ્યુચર ઓપોર્ચ્યુનિટી કેરિયર ડેવલપ થાય. તો અમારું મેજર કામ અત્યારે આ છે કે બાળકને સબ્જેક્ટ સિલેક્શન, યુનિવર્સિટી સિલેક્શન, કન્ટ્રી સિલેક્શન અને કન્ટ્રીના સ્ટેટ સિલેક્શન સુધી અમે મહેનત કરીએ છીએ. શું કલ્પેશભાઈ, આ તો બધી વાત આપણે જે કરી એ ઓવરઓલ આખી આ જે ઇન્ડસ્ટ્રી છે વિદેશમાં અભ્યાસ કરવા માટેની, એના માટેની વાત થઈ. વિદ્યાર્થીઓના બહુ બધા સવાલ, કારણ કે આ સાગર છે, સાગર, જેટલું પણ એ લોકો જાણશે એટલું એમના માટે જરૂરી છે. તો આપણે એવું કંઈક પ્લાન કરીએ ફ્યુચરમાં કરિયર વાઇઝ અને કન્ટ્રી વાઇઝ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે
એના માટેની એક આખી વિદેશના આ જે સવાલો છે એની એક સિરીઝ આપણે પ્લાન કરીએ ફરીથી જો તમે સમય અલાવ કરો તો. યસ જીતુભાઈ હું પોતે બી એક્સપર્ટ છું, મારી જોડે એક્સપર્ટ કન્ટેન્ટવાળી ટીમ છે. એટલે આપણે સબ્જેક્ટિવ જેમ નર્સિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, હેલ્થ એન્ડ પેરામેડિકલના અલગ Right. સબ્જેક્ટ છે, એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રિકલ છે, એમ એટલે ઇલેક્ટ્રિકલ એક એક્ઝામ્પલ આપું છું. સબ્જેક્ટ આટલા બધા સબ્જેક્ટ લાંબા નહીં બોલી શકે. તો સબ્જેક્ટિવ જે સબ્જેક્ટ છે એની સબ્જેક્ટની કઈ કન્ટ્રીમાં કેવી ઓપોર્ચ્યુનિટી છે એના ઉપર આપણે ડિસ્કસ કરીશું. હું અને મારી એક્સપર્ટ ટીમ પણ આમાં જોડાશે. થેન્ક યુ કલ્પેશભાઈ, મારા પોડકાસ્ટમાં તમે જોડાયા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.